રહી છું અને આજે અમારે સ્કૂલમાં રજા હતી, તેથી આજે મેં અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે। અત્યારે 11:15 જેવું થયું છે અને આજે તો મમ્મીનો બર્થડે હતો, એટલે આજે તો ઘરમાં નવું જમવાનું બને છે। દાળ ફ્રાય, જીરા રાઈસ અને બટેકાને રોટલી। તો બટેકાને રોટલી અલગ કોમ્બિનેશન છે મમ્મી પપ્પાને, અને મારે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવતા, તેથી એ બનાવ્યું। તો અમારી બર્થડે વુમન ક્યાં છે? તો આઈ રે બર્થડે વુમન, આઈ રે મમ્મી, જોઈ શકો છો મમ્મી બેઠી છે નવા કપડાં પહેરીને। અને મમ્મી મેં ગિફ્ટ આપી તો બતાય, અમારા મહેશને ગિફ્ટ આપી છે, મને બહુ પસંદ આવી। તો આ મમ્મીને મેં ગિફ્ટ આપી છે। પપ્પા ઓલી બાજુ ફેક્ટરી સુધારે છે ડુંગળી, તો એ અમને સુધારવા દઈએ અને આપણે જીરા રાઈસ દાળ ફ્રાય બનાવીએ। તો થોડી વાર હું દાળ ફ્રાય જેવી રીતે બનાવીને એને પણ રેસીપી અંદર રાખી જ દે, મમ્મી વિડીયો બનાવશે આનો। ઓકે, તો આપણે થોડી વાર રહીને મળીએ છીએ। અત્યારે હવે દાળ બની ગઈ છે, એટલે હવે આપણે દાળ ફ્રાયનો આપણે કેવી રીતે બનાવીએ તેની રેસીપી હું તમને આલે। પપ્પા બરફ નાખીને આવે ને એટલે પપ્પા વિડીયો બનાવી આપશે, બનાવી આપશે ને પપ્પા? તો પપ્પા આવી ગયા છે, અત્યારે પપ્પા વિડીયો બનાવી રહ્યા છે અને હવે હું દાળ ભેરી દઉં અને પછી આપણે દાળ બનાવીએ। મમ્મી રોટલી બનાવી રહી છે અને હું દાળ બનાવું છું। તો ચલો હવે આપણે દાળની રેસીપી થોડી શેર કરી દઈશું અને થોડા મોટા કડા રાખવાના, એટલા માટે હું આનાથી કરું છું, હવે ગ્રાઇન્ડરથી જ કરાર। એટલે આટલો જ ગોળ નાખવાનો આપણે, કારણ કે આ દાળ બનાવવાની છે આપણે તીખી, કારણ કે દાળ ફ્રાયના અંદર આપણે તીખી દાળ જોઈએ। અને હવે આપણે નાખીશું ગરમ મસાલો, પછી નાખીશું મરચું, પછી આવ્યો ધાણા જીરાનો પાવડર અને હળદર અને થોડું મીઠું નાખી દઈશું। મીઠું થોડું જ નાખીશું આપણે સામાન્ય, પહેલાં જો તમે નાખ્યું હોય તો ઓછું મીઠું નાખવાનું અને મિક્સ કરી દેવાનું। પછી થોડી વાર સુધી દાળ આપણે ચડાવવા દેવાની છે અને ચડવીને પછી આપણે કરી દઈશું। હવે આવી રીતે દાળ જોઈ શકો છો તમે, આવી દાળ બને છે, જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી ઉકળવા દેવાની। પછી આપણે થોડી વાર રહીને થોડી જાડી દાળ થઈ જાય એટલે વઘાર કરી દેવાનો। કંઈ બહુ હાર્ડ નથી આ બનાવવાનું। આના અંદર આપણે ટમેટા નાખે, પપ્પા મરચું બતાવે જો મસાલામાં આપણે ટમેટા નાખીશું અને આ ડુંગળી નાખીશું, જેનાથી આપણને સ્વાદ આવશે। અને ચલો આપણે પહેલાં નાખી દઈએ। ઓકે, જો પપ્પા નાખે છે કટેલું ડુંગળી, તેના માટે નાખીએ છીએ। કર્યા પછી આપણે મળીએ। ઓકે, બાય। આપણે હવે તેલનો વઘાર કરીશું દાળના અંદર। તો આપણે માપ અનુસાર તેલ થોડું જ લઈ લીધું છે, હવે આટલા તેલના અંદર વઘાર કરવાનો છે। હવે આ તેલ મેં અત્યારે ભાતનો વઘાર કર્યો છે, તેમાંથી થોડી કાળી ગરમ
ગાઈસ આપણે જીરા રાઈસ દાળ ફ્રાયનો વઘાર કરીને મેં તમને બતાવી દીધો. વચ્ચે કોલ આવ્યો તો એટલા માટે મેં કટ કરી દીધો હતો વિડીયો. અને તમે જોઈ શકો છો કે આ મેં સબ્જી બનાવી છે ને આ રોટલી છે, બટેકાની સબ્જી છે. પપ્પાને બટેકાની સબ્જી વગર ચાલતું નથી એટલે. અને આ મારી દાળ આવી ગઈ છે, આયરી દાળ અને જીરા રાઈસ તો હમણાં હું જમે એટલે પછી બતાવે. અત્યારે હવે જમવા બેસું છું અને હવે જમીને પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. ઓકે બાય. હું જમીને શાંતિથી બેઠી હતી અને હવે હું રેસ્ટ કરીને પછી મેં હવે વિચાર્યું કે ચલો બ્લોગ કન્ટિન્યુ કરીએ. પપ્પા અત્યારે પણ ભાગે છે અને મમ્મી પાછળ વાસણ મૂકી દે છે અને ટીવીમાં પિક્ચર ચાલુ છે એટલે મમ્મી આવીને એ જોશે અને પછી બહાર ખરીદી કરવા જવું છે અમુક વસ્તુઓ નાસ્તો જોઉં એટલે હમણાં થોડી વાર વરસાદ રોકાય એટલે બહાર તમે બહારનું વ્યૂ જોઈ શકો છો. વરસાદ આવ્યો ને આ કૂતરું પણ આવ્યું. વરસાદ આવે છે, થોડો આવે છે એટલા માટે અમે અત્યારે ત્યાં નથી. નકર ત્યાંનો જોયું તો અમે નીકળવા માટે બહાર જ નીકળ્યા હતા અને વરસાદ અચાનક પડવા મળે એટલે પછી શું કહેવાય કેન્સલ કર્યું. હવે થોડી વાર રહીને જઈએ એટલે વરસાદ ઓછો થાય અને પછી આપણે સામાન લઈએ બધા વસ્તુ. અને આજે તો મમ્મીનો બર્થડે છે એટલે ઘરે તો જમવાનું બનાવવાનું ના હોય એટલે આજે આપણે બહારથી લાવીશું. કંઈ નહીં, આપણે હમણાં થોડી વાર બજારમાં જઈએ તો શૂટ થશે તો કરે, નકર પછી કંઈ વાંધો નહીં. આપણે નકર પછી હું પછી શૂટ કરે અને કરે નકર ત્યાં જ કરી લે. ગાઈસ અત્યારે હું ઘરે આવી ગઈ છું. બહાર ગઈ હતી, હું થોડું કામ હતું તે પતાવવા માટે. તેના કારણે હું ફરી પણ ગઈ હતી અને જમી લીધું. બપોરનું પણ થઈ ગયું, કામ બી થઈ ગયું બધું. અને અત્યારે હવે હું ઘડીક વાંચવા બેસીશ અને પછી સૂઈ જઈશ. એટલા માટે આપણે આજના વ્લોગનો અંત કરીએ છીએ. ઓકે.